51મો પ્રશ્ન આવી ગયો. સંચાલન કળામાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે? અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતર સૂઝ અને સૂચિત તમામ. તો મિત્રો આમાં પણ જવાબ આવશે સૂચિત તમામ. એટલે કે અંગત આવડતનો સમાવેશ થાય, બુદ્ધિ ચાતુરાઈનો સમાવેશ થાય અને આંતર સૂઝનો સમાવેશ થાય છે. સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે ભાઈ? તો સંચાલનમાં ભાઈ માનવી કેન્દ્ર સ્થાને છે. માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલન કોને લક્ષીને હોય છે? તો સંચાલન ધ્યેયલક્ષી હોય છે. કોને લક્ષીને હોય ભાઈ? ધ્યેયલક્ષી હોય છે. ડૉક્ટર ટેરીએ જણાવેલ સંચાલનની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ આપણને સંચાલનની ઘણી બધી મોટી વ્યાખ્યાઓ આપી છે. એમાં માણસોનો સમાવેશ થાય, નાણાંનો સમાવેશ થાય, માહિતી સંચારનો સમાવેશ ન થાય, બજારનો સમાવેશ થાય. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી દ્વારા જે 6M વાળી વ્યાખ્યા આપી છે, બરાબર, એમાં અહીંયા તો તમને 3M બતાવી છે ભાઈ. મેન, બરાબર, મની એન્ડ માર્કેટ. માહિતી સંચાર કમ્યુનિકેશન થઈ જાય એટલે આનો સમાવેશ થતો નથી. સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? તો ભાઈ સંચાલનની શરૂઆત તો આપણે ભણી રહ્યા છીએ, બાકી પાષાણ યુગથી ભાઈ સંચાલન અસ્તિત્વમાં છે જ. એકમ સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે? ભાઈ સર્વોચ્ચ સપાટીએ જેની સત્તા હોય, સર્વોચ્ચ સપાટી, બરાબર, સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે બીજું કાંઈ નહીં ભાઈ, ઉચ્ચ સપાટી, ટોપ લેવલ મેનેજમેન્ટ ભાઈ, ટોપ લેવલ મેનેજમેન્ટ. કયા સંચાલનમાં લેખકે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશને સંચાલન કાર્ય તરીકે દર્શાવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી, બરાબર, ડૉક્ટર જ્યોર્જ આર ટેરી. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? જો અહીંયા કીધું ભાઈ કે માલ કે સેવાને તૈયાર થઈ જાય, બરાબર, એટલે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એને માર્કેટિંગ સંચાલન કહેવાય, બજારીય સંચાલન, બરાબર ને. માર્કેટિંગ સંચાલન એટલે શું? બજારીય સંચાલન ભાઈ. ફરીવાર યાદ રાખજો ભાઈ. કયા સંચાલક લેખકે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ ને સંચાલનના કાર્યો તરીકે દર્શાવ્યા છે? તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી દ્વારા આવું કહેવામાં આવ્યું. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જવાબ. માલ કે સેવાનો ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? બજારીય સંચાલન. બજારીય સંચાલન ન કહે તો એને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય, માર્કેટિંગ સંચાલન કહેવાય. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? તો ભાઈ સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? 4 છે. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે શેનાથી અસરકારક બને છે? તો તમારે જો અસરકારક આ બધાય કાર્યોને બનાવવા હોય, વ્યવસ્થિત ઇફેક્ટિવ બનાવવા હોય તો તમારે સંકલન જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? સંકલનથી જ આ બધાય અસરકારક રીતે પાર પાડી શકાય છે, અસરકારક બનાવી શકાય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે વાલા મિત્રો અંકુશ. એટલે શું ભાઈ? અંકુશનું કાર્ય, બરાબર. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે. શું કહેવાય ભાઈ? ઇટ ઇઝ કોલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, એટલે કે વ્યવસ્થાતંત્ર કહે છે. 62માં જવાબ શું આવશે? વ્યવસ્થાતંત્ર. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા તમારે ક્યાં કરવાની? વર્તમાન સમયમાં કરવી. અને શું કહેવાય? આયોજન કહેવાય. લ્યુથર ગ્લુલિકે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે ભાઈ?
તો પોસ્કોપનું સૂત્ર યાદ રાખવાનું. લ્યુથર ગ્યુલિક દ્વારા ભાઈ 7 સંચાલનના કાર્યો કીધા ભાઈ. કેટલા કીધા? 7 કાર્યો કીધા છે, યાદ રાખજો. કુંતઝ અને ઓડોનલે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? તો ભાઈ કુંતઝ અને ઓડોનલ દ્વારા ભાઈ સંચાલનના 5 કાર્યો બતાવવામાં આવ્યા. કયા કયા? તો પહેલું આવે એ કહેતા હતા કે ભાઈ આયોજન આવે. બરાબર, યાદ રાખવાનું આયોજન. આયોજનના આધારે તમારું વ્યવસ્થા તંત્ર બને. બરાબર, વ્યવસ્થા તંત્ર બને. વ્યવસ્થા તંત્ર તમારું વ્યવસ્થિત બની જાય. બરાબર, એટલે તમારે કર્મચારી વ્યવસ્થા કરી નાખવાની. બરાબર, કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થાય. કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થઈ ગયા બાદ બરાબર તમારે દોરવણી આપી દેવાની, કર્મચારીને દોરવણી આપી દેવાની અને અંતે એના ઉપર અંકુશ રાખી દેવાનું. બરાબર, એટલે 5 કાર્યોનો સમાવેશ થઈ ગયો. ડૉક્ટરના વ્યવસાય માટે કઈ પદવી મેળવવી પડે? નાના બાળકને પણ આવડે. MBBS, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. બરાબર, ખાસ યાદ રાખજો. સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં કઈ પ્રવૃત્તિઓ જોવા મળે છે? તો આ બધામાં ભાઈ, આ બધામાં સંચાલનની જ પ્રવૃત્તિઓ જોવા મળે છે. બરાબર, શેની પ્રવૃત્તિઓ જોવા મળે છે ભાઈ? સંચાલનની જ પ્રવૃત્તિઓ જોવા મળે છે. આગળ વધીએ. ધંધામાં નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. અને આ વર્ગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવાય? તો મિત્રો એને જ સંચાલન કહેવાય. એ કાર્યને શું કહેવાય ભાઈ? સંચાલનનું કાર્ય. એને જ સંચાલનનું કાર્ય કહેવાય મેનેજમેન્ટ. ઇટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને શું કહેવામાં આવે છે? બરાબર, તો તમે જાણો છો એને સંચાલન કહેવામાં આવે છે. સંચાલનની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી? જો પ્રશ્ન હવે ફરે. બરાબર, તો સંચાલનની આ વ્યાખ્યા ભાઈ કોના દ્વારા આપવામાં આવી? લિવિંગસ્ટન દ્વારા. કોના દ્વારા? લિવિંગસ્ટન દ્વારા આ વ્યાખ્યા પ્રકાશિત કરવામાં આવી છે. સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ છે ભાઈ. અનુભવ, એક્સપિરિયન્સ, અનુભવોનો શું છે? એ નિચોડ છે ભાઈ. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? તો આમાં મિત્રો જવાબ આવશે CK પ્રહલાદ. બરાબર, એલ્ટન મેયો, તમે જાણો છો 9 પ્રશિષ્ટ વિચારધારા. મેક્સ વેબર, હેનરી ગેન્ટ, આ બધાએ તમને અલગ અલગ પ્રશિષ્ટ વિચારધારા, 9 પ્રશિષ્ટ વિચારધારાના જોવા મળતા હશે. પણ આધુનિક વિચારધારામાં એક જ યાદ રાખવાના ભાઈ, CK પ્રહલાદ. બરાબર, CK પ્રહલાદ ખાસ યાદ રાખવાનું ભાઈ. 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો 9 પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે વાલા મિત્રો? એલ્ટન મેયો. કોણ છે ભાઈ? એલ્ટન મેયો. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારાના પ્રણેતા કોણ છે ભાઈ? ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક ટેલર. બરાબર, જો યાદ રાખવાનું. 9 પ્રશિષ્ટ આવે, 9 પ્રશિષ્ટ એટલે 9 પ્રશિષ્ટમાં તમારે વાલા મિત્રો એલ્ટન મેયો, જો આમ નામથી ખબર પડે, 9 પ્રશિષ્ટ. બરાબર, 9 પ્રશિષ્ટ એમાં તમારે યાદ રાખવાનું એલ્ટન. તો અહીંયા ન પહેલા ન, અહીંયા ન પહેલા ન, છેલ્લે ન પહેલા ન, છેલ્લે ન પહેલા ન. એલ્ટન મેયો. બરાબર, એલ્ટન મેયો સાચો જવાબ આવે છે. યાદ રાખજો ભાઈ. જો કર્મચારીઓ તેમની કાર્યક્ષમતાનો યોગ્ય એક આપણે 73મો પ્રશ્ન રહી ગયો. તો ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની વાત આવે એટલે તમારે એક નામ કાફી હે, ફ્રેડરિક વિન્સલો ટેલર. ફ્રેડરિક વિન્સલો ટેલર યાદ રાખવાનું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? ફ્રેડરિક વિન્સલો ટેલર. નેક્સ્ટ, જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય? મજૂર ફેરબદલી દરમાં વધારો થાય ભાઈ. મજૂર ફેરબદલી દરમાં વધારો થાય. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને? એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ અને સંકલન. તો ભાઈ વિશિષ્ટીકરણ શક્ય બને. શું શક્ય બને? વિશિષ્ટીકરણ શક્ય બને. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો ભાઈ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હતા હેનરી ફેયલ. બરાબર, કોણ હતા ભાઈ? હેનરી ફેયલ હતા.
19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે? તો મિત્રો એને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એને શું કહેવામાં આવે? પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદી પછી, બરાબર, 19મી સદી પછી જે નવી આ પ્રશિષ્ટ વિચારધારાની ખામી હતી એને દૂર કરવા જે વિચાર સરણી રજૂ થઈ એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. એને શું કહેવાય? એને પાછું નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. યાદ રાખો. 78 નીચેના પૈકી કયા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? તો મિત્રો આમાં આવશે ટેકનોલોજીમાં ફેરફાર. શેમાં ફેરફાર ભાઈ? ટેકનોલોજીમાં ફેરફારની વાત તમને જોવા મળશે. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ ભાઈ. શેનો નિચોડ? અનુભવોનો નિચોડ, બરાબર. એટલે સંચાલનના સિદ્ધાંતો. રિપીટ થતો પ્રશ્ન પણ કાંઈ વાંધો નહીં, યાદ રાખો. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? તો ભાઈ ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોની વાત આવે એટલે પીટર એફ ડ્રકર, બરાબર. પીટર એફ ડ્રકર, યાદ રાખજો ભાઈ. બોલવામાં મજા આવે એટલે આવા શબ્દો બોલવાના, બરાબર. પીટર એફ ડ્રકર, બરાબર, ખાસ યાદ રાખજો. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો 81માં મિત્રો જવાબ આવે ગતિ નિરીક્ષણ. જો ફરીવાર, કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો ફરીવાર ગતિ નિરીક્ષણ એનો સાચો જવાબ આવે. તમે તમારા માણસોને હાંસવો, તમારા માણસો તમારું બાકીનું બધું હાંસવી લે હે. આ વિધાન કોણે કીધું? તો પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવ્યું ભાઈ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું સાચવી લેશે, બરાબર. પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવેલી આ વાત છે. આયોજનની પૂર્વ શરત કઈ છે? તો આયોજનની પૂર્વ શરત છે ભાઈ પરિવર્તનશીલતા ભાઈ, બરોબર. આયોજનની પૂર્વ શરત કઈ થાય વાલા મિત્રો? પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આવા સવાલો આવનારી તમારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યુ કરી જાય. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ નાની એવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વાલા મિત્રો. આગળ વધીએ. 84માં પ્રશ્ન એ આપણે પહોંચી ગયા. સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સીધો સંબંધ રહેલો છે? તો ભાઈ સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સીધો સંબંધ હોય? માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે ભાઈ. કોની સાથે? માનવ વર્તણૂક સાથે. સ્વનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? ભાઈ સ્વનિયમનનો સિદ્ધાંત, સ્વનિયમન, પોતાની જાતે જ નિયમન કેળવો, પીટર એફ ડ્રકર, બરાબર. પીટર એફ ડ્રકરનો આ સિદ્ધાંત છે. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં કઈ વૃત્તિ હોવી જરૂરી છે? તો 86માં મિત્રો સાચો જવાબ આવે ભાઈ પહેલ વૃત્તિ. સૌથી પહેલાં હું કાર્ય કરીશ અને પહેલ વૃત્તિ કહેવાય છે, બરાબર. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમ માટે શું ગણાય? કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધા માટે શું ગણાય છે? એકમ માટે શું ગણાય છે? તો મૂડી ગણાય ભાઈ. કર્મચારીઓ એ એકમની અમૂલ્ય મિલકત છે, મૂડી છે ભાઈ. કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિત સામે કેવું ગણવું જોઈએ? તો ભાઈ એને હકીકતે તો તમે જાણો છો એ પ્રમાણે ગણ ગણવું જોઈએ, બરાબર. કેમ કે જો એકમના ધ્યેયને અને વ્યક્તિના ધ્યેયને બંનેને એક કરવામાં આવે તો તમારા તમામ જે નિર્ણયો હોય, તમામ જે કાર્યો હોય એને પાર પાડી શકાતા હોય છે. એની વાત છે ભાઈ. આગળ વધીએ. ફ્રેડરિક ટેલરના સૂચન પ્રમાણે ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનારને તેની કક્ષાના વેતન કરતાં કેટલા ટકા દરે વધુ વેતન આપવું જોઈએ? તો આમાં મિત્રો જવાબ આવે છે 30%થી લઈને 100%થી વચ્ચે, બરાબર. 30%થી લઈને 100%ની વચ્ચે. આવું ફ્રેડરિક ટેલરનું માનવું હતું. ફ્રેડરિક વિન્સલો ટેલર તમે જાણો છો એ પ્રમાણે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા છે.
તો એણે આવું કીધું હતું. પીટર એફ ટ્રકરના કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો ભાઈ એને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. કોને? પીટર એફ ડ્રકરને સંચાલનમાં ભાઈ આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પીટર એફ ડ્રકર મુખ્ય પ્રદાન કયું હતું? નફાલક્ષી સંચાલન, વેચાણલક્ષી સંચાલન, ઉત્પાદનલક્ષી સંચાલન અને ધ્યેયલક્ષી સંચાલન. તો ભાઈ આમાં એક જ વાત આવી હતી, બરાબર. પીટર એફ ડ્રકરે એક જ વાત કરી તમને, એ છે ધ્યેયલક્ષી સંચાલન, અને એટલા માટે એને ધ્યેયલક્ષી સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં કોને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી હતી? તો આમાં આવે છે ભાઈ માનવ સંપત્તિને. કોને હિમાયત આપી હતી ભાઈ? માનવ સંપત્તિને હિમાયત આપી હતી. પહેલ વૃત્તિના કારણે કર્મચારીઓ કઈ શક્તિ ખીલે છે? કર્મચારીઓમાં કઈ શક્તિ ખીલે છે? તો ભાઈ પહેલ વૃત્તિના કારણે જે કર્મચારીઓ હોય એમાં નેતૃત્વ શક્તિનો ખિલખિલાટ થાય છે, ખીલે છે ભાઈ. લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવા કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? ફરી વાર ભાઈ જો, પ્રશ્ન થોડોક વિચિત્ર છે પણ કાંઈ વાંધો નહીં. લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવાથી કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? તો જો અહીંયા ઓપ્શન તમને આપ્યા છે ભાઈ કે સહકર્મચારીઓની, વાતાવરણની, અધ્યયન વક્રની અને તાલીમની. તો જવાબ મિત્રો આવશે અધ્યયન વક્ર. બરાબર, અધ્યયન ભાઈ. વધારે પડતો તમે અધ્યયન કરો, અભ્યાસ કરો, એનાથી આ પ્રવૃત્તિ થાય. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન નીચેના પૈકી કઈ બાબત ઉપર આધારિત નથી? ઓપ્શન પ્રોવાઇડેડ: વફાદારી, શિક્ષણ, સમાનતા અને ન્યાય. તો મિત્રો 95માં જવાબ આવશે ભાઈ શિક્ષણ. 95માં શું જવાબ આવશે? શિક્ષણ. બરાબર. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન નીચેના પૈકી કઈ બાબત ઉપર આધારિત નથી? શિક્ષણ ઉપર આરી કઈ લેવા દેવા નથી. વફાદારી હારી લેવા દેવા છે, સમાનતા હારી લેવા દેવા અને ન્યાય સાથે લેવા દેવા છે. વ્યવસ્થા તંત્રમાં સત્તાના વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણનો આધાર કોના ઉપર રહેલો છે? તો ઓપ્શન: એકમના કદ ઉપર, શિક્ષણ પર, અનુભવ પર કે આયોજન પર. તો એકમના કદ ઉપર રહેલો હોય. કોના ઉપર રહેલો છે ભાઈ? એકમના કદ ઉપર રહેલો છે. કુશળ કારીગરો માટે નીચેના પૈકી કઈ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવી જોઈએ? બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ. અહીંયા આપેલું બધું આવી જાય ભાઈ. એક કરતાં વધુ અધિકારીઓ કર્મચારીઓને હુકમ આપે તો શું કહેવાય? તો મિત્રો એને બગાડનું પ્રમાણ વધે, શિસ્ત જાળવવાતી નથી, ઔદ્યોગિક થાક લાગે છે, કર્મચારીની કાર્ય ઝડપ વધે છે. જો એક કરતાં વધારે અધિકારીઓ હોય એ કર્મચારીઓને હુકમ આપે ને તો શિસ્તમાં જાળવણી થતી નથી. સત્તાની સોંપણી વખતે નીચેના પૈકી કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવતું નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. તો કર્મચારીઓનો હોદ્દો અને જ્ઞાન, લાયકાત અને અનુભવ, કર્મચારીની ઉંમર અને શક્તિ, નેતૃત્વની કળા. તો જો ભાઈ ઉંમર અને શક્તિ આરી કંઈ લેવા દેવા છે નહીં. હેનરી ફેયલના મતે સંચાલનના સિદ્ધાંતોની સફળતાનો આધાર કોની ઉપર રહેલો છે? તો હેનરી ફેયલનું માનવું હતું ભાઈ સંચાલનની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે ભાઈ. સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે.